પણ ભાણા કદાચ હાચો હંગાત કરીને આવ્યો યશુભાઈ આની કગર મારા દેવના પગ લગીને પોગી હોય સાચું દાદા અને આનો ઓ હાપો એની સાત્યા સોટ્યો હોય ભાઈ લાલભાઈ હા દાદા તો ઘડી ભર કદાચ નવરાશ લઈ લે મારો ભગવાન આવું બોલતો હોય હા દાદા અને ચંદુભાઈ કદાચ 10 વરા હાટું કદાચ જો રળવા આની હાટું હેઠે ઉતરી જવું તો એટલે હું જય હો ગાંડી કિંમત કરજે ભાઈ સાચું દાદા રાજુભાઈ જેને ચેલેન્જ આલો એને લુફડી ના રહેવા દો ભાઈ હા દાદા પણ કદાચ રળવા ઉતરવું છે ભાઈ 10 વરાની નવરા એટલે રાજુભાઈ લાલભાઈ વ્યાપાર કરાવો છે ભાઈ સાચું દાદા વ્યાપારી બનાવો આવું મારો ભગવાન બોલાવતો હોય. જય હો વાત મનમાં પડી હોય તો કહેજે ભાઈ હા તો ધંધો જ કહું છું જય હો દાદા જમાદાર ની નોકરી ન માગી ધંધો જ માગ્યો છે દેવભાઈ જય હો રાજુભાઈ ધંધો માગ્યો નોકરી ન માગી નોકરી માંગવા આવે છે ભાઈ હા દાદા પણ જે ભણતર ભણીને આવું જે વાત લઈને આવું રાજુભાઈ જો કદાચ ભાવમાં કભાવ ના બને રાજુભાઈ નવરા એટલે ધર્મ મારો એવો બોલે 10 વરા હાટું રળવા આની હાટું ઉતરવું છે જય હો એક વેણ બનાવજો ભાઈ રાજુભાઈ 22 ના બને 18 કે 20 બને જય હો તો ભાઈ યાદ કરી લે ને 25 દાડા મોય કોઈ દી જોયો ના હોય એવો માણસ તમને મળ્યો હોય યાદ કરી લો એક દિવસ તમે જોયો જ નહીં 25 દિવસમાં તમને કોઈ માણસ જોવા મળ્યું હોય આપણા એરિયાનો છે બહારનો તમે કોઈ દિવસ એ વ્યક્તિ જોયો જ ન હોય એ તમને જોવા મળ્યો હોય એમ વળી વળી 2 વાર જોયું ભાઈ તમે પાછું વળી કદાચ તમે જોયું હોય કે આ કોણ છે એમને કોઈ દી જોયા નથી પણ જોવાનું મન થઈ જાય તમને 2 વખત જોયું છે એવું કોણ મગજમાં નથી આવતું કારણ કે ફરજિયાત બહાર જ હોય સવારથી 8 મગજમાં નથી વ્યાન ના કરતા વધાવો જોતો રાજુ ના પાડી હતી યાદ આવી ગયું તો કામ બની જાય મને પૂરું ન બતાવ્યું હવે હું કહી દે ચા મળ્યું પણ ખોટું બોલાય નહીં છે દાદા વધાવો તેવી ના બને 19 કીકવી બનાવો 19 પાકા દાદા પણ જીમ રાજુભાઈ કહે છે કે ભાઈ બંદૂકમાં નીકળેલી ગોળી પાછી ના વળે હા દાદા સાચું એમ સુરાની બોલી પાછી ના વળે સાચું વાયદો હાલી દીધો તો એ પૂરો કરવાનો ભાઈ રાજુ સાચું કે એક દાડો કહું ભાઈ વ્યાપાર કરાવો છે એટલે કરાવવું ભાઈ રાજુભાઈ સાચું દાદા લાલભાઈ જગત નું દેરું તો કદાચ 5 જોતે બેહીને વાત મારતું હોય પણ સાચો હોવાપો નાખે ભાઈ હા દાદા રાજુભાઈ સાબિત કરી આલ્યું હવારમાં નવો વેદ લાયો ભાઈ સાચું ભોળાદા ગવડાયું ભાઈ તાલુકો ગવડાયો જિલ્લો અમદાવાદ પહોંચ્યો ને લાલભાઈ ગાંધીનગર જઈને દિલ્હીના જાપે જો નેજો ના ફરકાય એવું હું વિક્રમસિંહ નો દીકરો રાજુભાઈ બોલ કાઢ્યો તો કે હવારમાં વેણ કાઢે ભાઈ આ જગ્યા ઉપર અને જો હાંજની વાળું અહીં આવીને ના કરું તો હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં લાલભાઈ શબ્દો કોઈ આ ઘડી નથી બેહતા ભાઈ મારો ભગવાન જે બોલે એ હવાર બોલે ને હાંજ ના પાડે આ ધર્મ ની મારી ઓળખાણ નકામી પડે
જગત જોવાય આવો છો ભાઈ લાલભાઈ, સાચું દાદા કોઈ દાદાની મજા લેવા આવો છો ભાઈ, એ બોલે એનો આનંદ માળવા આવો છે ભાઈ. દાદા દુઃખ છે પણ આ જગ્યા બેવી આનંદ આવે એવું માણવા આવે છે. જેનો જેવો ભાવ, જેનો જેવો વિશ્વાસ. રાજુભાઈ દાદા એક દાડો કદાચ સાચો વાર્તો કરે ને ત્રણ પેઢીના લેખ ના નખવું તો હું વિક્રમસિંહ નો દીકરો કીધું અલ્યા જગતમાં વેચવા ફર્યા છે ભાઈ, પણ સામે આવવા વાળો ચેલેન્જ આલ્યું તું હવારે માં કીધું તું 15 દાડા મારે કીધું રાજુભાઈ કે રૂપિયાનો મોહ નહીં નકર ભાઈ રૂપિયા વાપરવા વાળા આવશે ઢગલો. દાડા માર બોલ્યો હતો ભાઈ. ચંદુભાઈ 6 લાખના એસ્ટિમેટ ની રૂમ કાઢીને 10 લાખ વાપરવા વાળો આવ્યો. રાજુભાઈ એક રસોઈમાં ગામ 10 કામ કરાવો ભાઈ, તો વગર કામ થયેલે 10 રસોઈ આલવા વાળા. જગતમાં શું નહીં ફાવે ભાઈ લાલભાઈ, પણ લાલચ જોઈને તમે માણા બદલાઈ જાઓ ભાઈ. અમે જો તેથી બદલાણા હોત તો 9 વર્ષ અહીં ખોડાણા ના હોત. વિચાર કર્યો ના હોત ભાઈ પરિવારનો કે ભાઈ મારી વસ્તીનું શું થઈ છે ભાઈ. જેથી જે રાવ રચાઈ ગયા ને જે બનાવ બની ગયો તેથી સુરત નારાયણ હતો, બાકી હારે રહેવા વાળા તો જતા રહ્યા ભાઈ. પણ એને ખબર હતી તેથી શું હતા ને આજે એમે શું જ છીએ એ જ છીએ ભાઈ. લાલભાઈ વરા દાડા થાય છે એટલે તમે આ જગત મેલીને જતા રહેજો ને અમારા ધરતી રે તા લગીને રહેવાનું છે. બોલીએ ના બનાવીએ એટલે જગત દીવો વેચી જાય ભાઈ. અહીંથી ભાઈ જગત ઘર ભેગું કરી દે ભાઈ રાજુભાઈ. પણ હવારમાં ઘર ભેગું નાખે ને ચંદુભાઈ જો ત્રીજા દાડે પાછું ના લવડાવ જા ભાઈ મજા આનંદ ભાઈ. વાયદો હાલ દીધો તો હાલ દીધો, જો તારા ભાવમાં કભાવ નહીં આવે મારા તિજોરીએ કોઈ દી કભાવ બનશે નહીં ભાઈ. હાલવા જ આવ્યો છું જગત નું ભાઈ, લેવા વાળાની કેપેસિટી જેવી. પણ જગત જગ્યા ના હાલતી હોય રાજુભાઈ આવું કીધું તું કે લોકો હાથ જોડીને સામે ઉભા રહેતા હોય. જો એવા હાથ ના જોડાવરાવ તો હું વિક્રમસિંહ સાબિત કરી દીધું. હારે ફરવામાં બીવે માણસ. ધર્મ શું એ ના માનતા જો એને ધર્મ શીખવાડી દેતું. મજા આનંદ એવી વેળા બનશે રાજુભાઈ, જોવા વાળા જોઈશે ભાઈ. બાકી એક દાડો જો લાલભાઈ આ ભોળાદ ના અક્ષર હોના અક્ષર ના લખાય જગતમાં એવું કરીને જવું એટલે કે તમને પેઢીની પેઢીઓ યાદ રાખે તો માનજો હું 9 વર્ષ વળ્યો તો હજુ કઈક બનશે, કઈક આયા ને કઈક જઈશે ભાઈ. રાજુભાઈ બિહાર્યા તેથી ભાંકી દીધું તું કે જે બોલું એમાં જો રેતી ભારે આગુ પાછું ધર્મ ના કહેતા. મજા બની જશે રાજુભાઈ. એક દાડો વસ્તી ચા ઉભી રાખી આવો પ્રશ્ન ના આવત હું વિક્રમસિંહ નો દીકરો મટી જઉં. આનંદભાઈ રાજુભાઈ અહીં બેઠા ઉઠ્યા નું લાલભાઈ મારો ભગવાન પ્રમાણ રાખશે ભાઈ. બાકી હાચા ઓરતે જો અહીં કદાચ રાજુભાઈ નિહા કોઈ નાખ્યો હોય ને સાંજે જઈને જો એના ઘરે વળતર ના આલું હું વિક્રમ. આનંદભાઈ રાજુભાઈ જાત જાતના માણા આવશે, ભાત ભાતના માણા આવશે. કોને શું કરવું કોને જેટલું આલું એ મારો ધર્મ જાણે છે. નકર એમ જોવા વાળા બધાને હરખી નજરે જોઈ એને જેનો જેવો ભાવ. જગત એવું કે લાલભાઈ તમારે કદાચ પાટણ સાઈડ ના ભુવા એવું કહેતા હોય કે એટલે ભુવા પાણી કર્યું હોય તો ઝાપડી જોઈએ લાલુભાઈ. પણ મારો ભગવાન એવું કે છે ઝાપડી ની જરૂર નહીં, ભુવા પાણી કર્યું હોય તો આવા રાજપૂત ની ચોપડી. રાજુભાઈ એક દાડો જો આ ભાલ પરગડો દુનિયાના નકશામાં ના બનાવી દઉં તો જગત પૂછતું આવશે ભાઈ. જગત ને હોદવા જવાની જરૂર નહીં ભાઈ ભાણા. હારા માણા જો તુરમ ખાન ના નમાઈ દઉં મજા આનંદ ભાઈ. કે આવું ઘણી છે સમય વેળા એવું ફળ બનશે તેથી વાત માંડી જાય ભાઈ. મોજ કરાવવા આવ્યું મોજ જ કરેલી. જા ભાઈ મજા આવું મારો રામ બોલાવો છે ભાઈ.